નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. ગુજરાતના પોલીસ બેડામાં કેટલાક સમયથી પ્રેમ પ્રકરણો સામે આવી રહ્યા છે અને તે વિશે આવી ઘટનાઓ બની છે તે વિશે પ્રશાંતભાઈ સાથે થોડી ચર્ચા કરવી છે. પ્રશાંતભાઈ, પહેલાં તો સૌથી પહેલાં જે ઘટનાઓ સામે આવી છે, એક મને લાગે છે પંચમહાલની ઘટના છે અને બીજી સુરતની ઘટના છે. આ ઘટના થોડી વર્ણવીને આપણે એના પર વધીએ કે આવું કેમ થઈ રહ્યું છે. કિરણ, આપણે વિગતે વાત કરવી પડશે કારણ કે દર્શકોને સમજાય એના માટે. જ્યારે પ્રેમ શબ્દનો આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે માણસોના નાકના ટીરવા ઘણી વખત ચડતા હોય છે. આપણે જ્યારે કૃષ્ણ અને રાધાની વાત કરીએ ત્યારે આપણે એને ભજીએ છીએ, પણ જ્યારે બીજા માણસોના પ્રેમની વાત આવે ત્યારે આપણા ધોરણો બદલાતા હોય છે. પણ આજે આપણે જે વિષય ઉપર વાત કરવી છે કે ખાસ કરી માત્ર પોલીસ નહીં, યુનિફોર્મ ફોર્સ જે છે એની અંદર આ પ્રકારની ઘટનાઓ, પ્રેમની ઘટનાઓ વધી રહી છે. વધેમાં પણ વાંધો નથી. હું તો એવું કાયમ કહું છું કે પ્રેમ છે ને એ સામાન્ય માણસને થાય અથવા તંદુરસ્ત માણસ જ પ્રેમ કરી શકે. કારણ કે પ્રેમ એક અસામાન્ય ઘટના નથી. કારણ કે પ્રેમ માત્ર પાગલ લોકો નથી કરી શકતા. પ્રેમ તો સામાન્ય લોકો કરે છે. પણ બે ત્રણ ઘટનાઓની વાત કરવી છે. પહેલી વાત તો છે કે પંચમહાલની અંદર એક કોન્સ્ટેબલ છે, એને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પ્રેમ થાય છે. જો આ ઇન્સ્પેક્ટર કે આ કોન્સ્ટેબલ અપરિણિત હોતો તો પ્રેમનો કોઈ વાંધો નહોતો, પરંતુ બંને પરિણિત છે. ઇન્સ્પેક્ટરે પરિણિત છે અને કોન્સ્ટેબલ પણ પરિણિત છે. અને જે આ કોન્સ્ટેબલ છે એના પતિ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં પોતે પણ કોન્સ્ટેબલ છે. આ સંબંધ સામે આ SRP જવાનને વાંધો હતો અને ચોક્કસ વાંધો હોવો પણ જોઈએ, એમાં કંઈ વાંધો નથી. અને ત્યાર પછી આખો મામલો મહીસાગરના SP સફીન હસન સુધી પહોંચે છે. કાયદાના પરિપ્રેક્ષમાં જોઈએ તો પ્રેમ એ કંઈ ગુનો નથી, એટલે પહેલા દ્રષ્ટિએ કોઈ ગુનો બનતો નહોતો. પરંતુ આ મામલે પછી SRP જવાનને મારવાની ઘટના સામે આવી ઇન્સ્પેક્ટર દ્વારા, એટલે ગુનો દાખલ થયો છે. અને જે મહિલા કોન્સ્ટેબલ છે એને સફીન હસને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરવા માટે એમણે IGPને લખ્યું છે, કારણ કે IG PIને સસ્પેન્ડ કરી શકે છે, SP સસ્પેન્ડ કરી શકતા નથી. એક બીજી ઘટના પણ એવી ઘટી છે સુરતની અંદર. સુરતના RFO જે છે સોનલ કરીને, એમની ઉપર ફાયરિંગ થયું છે. સંભવિત અત્યારે સુરત પોલીસ એવું માની રહી છે કે આ ફાયરિંગ એમના પતિએ કરાવ્યું હોય, કારણ કે એમના પતિ ફરાર છે. આ બંને વચ્ચે લાંબા સમયથી ખટરાક ચાલતો હતો. જે તપાસમાં બહાર આવ્યું છે એવું છે કે એના જે પતિ છે એ RTO ઇન્સ્પેક્ટર સુરતમાં છે અને એમને કોઈકની સાથે સંબંધ હોવાને કારણે આ બંને વચ્ચે અંતર વધ્યું અને અંતર વધ્યું, ઝઘડા વધ્યા. ત્યાં સુધી તો ઠીક છે, પણ મામલો ગોળીબાર સુધી ગયો. એક પત્નીની હત્યાના પ્રયાસ પણ થયો છે. તો આ પ્રકારે આ કંઈ પહેલી ઘટના ઘટી નથી. આપણે દર્શકોને યાદ કરાવીએ કે રાજકોટની અંદર પણ એક PSI અને ASI વચ્ચે પ્રેમ થયો અને પછી એમનો પરિવાર તૈયાર નહોતો, એના માટે બંને પછી પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ બની રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ખાચરની પણ વાત છે કે ખાચર એક મહિલા ડૉક્ટરના પ્રેમમાં પડે છે. ખાચર પોતે પરિણીત હતા, ડૉક્ટર અપરિણીત હતા. મામલો ત્યાં સુધી પહોંચ્યો કે ખાચર એની અવગણના કરવા લાગ્યા. આખરે આ મહિલાએ ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં આવી, જે મહિલા ડૉક્ટર છે એણે આત્મહત્યા કરી લીધી. આમ અલગ અલગ ઘટનાઓ જોવા જઈએ તો હું માનું છું કે દર વર્ષે આવી 8 થી 10 ઘટના યુનિફોર્મ ફોર્સમાં થઈ રહી છે. પણ આ જે યુનિફોર્મ ફોર્સ તમે કીધું કે એમાં આ ઘટના બને છે, તો આ નિશ્ચિત સમયની જોબ નથી, જેના કારણે એવું બને કે એ સતત સાથે રહેવાનું થાય. કેટલીક વખત એ મેલ ફિમેલ હોય એમને લાંબા સમય સુધી. આ કારણ શું છે? આનું કારણ શું ગણી શકાય? એટલે ઓફિસર્સ કે એવું શું માનતા હશે કે આવું થવાનું કારણ છે? પહેલાં તો આપણે એ વાત કરી લઈએ કિરણ કે જેમ પુરુષને શિક્ષણ મેળવવાનો કે સારી નોકરી મેળવવાનો કે પોતાની કારકિર્દી બનાવવાનો અધિકાર છે, એટલો જ અધિકાર સ્ત્રીઓને પણ છે. આપણે એને નકારી ન શકીએ. આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે એમણે એક સુધારો કર્યો અને ગુજરાત પોલીસની અંદર 33% અનામત મહિલાઓ માટે રાખવાની વાત કરીને ત્યારથી લઈને અત્યારે
આપણે જે પોલીસ ફોર્સ છે એમાં 33% મહિલાઓ છે. પણ કેટલીક સમસ્યાઓ પણ નિર્માણ થઈ છે. પહેલાં તો એ સમજી લેવું જોઈએ કે પોલીસ હોય, ફોરેસ્ટ હોય કે પેરામિલિટરી હોય, આ બધા જ યુનિફોર્મ ફોર્સ છે અને યુનિફોર્મ ફોર્સમાં તમારે શારીરિક મહેનતવાળા કામ વધારે કરવાના આવે છે. આ સંજોગોની અંદર જે કામ પુરુષ કરી શકે છે મહેનતનું, એટલું સ્વાભાવિક છે કે સ્ત્રી નથી કરી શકતી. અને હું એવું માનું છું કે અત્યારે આપણે એવું એક ઝુંબેશ જેવું ચાલી રહ્યું છે કે સ્ત્રી સમોવડી. તો સ્ત્રી એટલું યાદ રાખી લેવું જોઈએ કે સ્ત્રી સમોવડી ક્યારેય ન હોઈ શકે, થવું પણ ન જોઈએ. કારણ કે કુદરતે શારીરિક રચનાઓમાં જે પ્રકારનું ગોઠવેલું છે તંત્ર, એના કારણે સ્ત્રી સમોવડી ન થઈ શકે. ઘણી બધી મર્યાદાઓ, જેમ પુરુષ કોઈ બાળકને જન્મ આપી શકતો નથી, સ્ત્રી બાળકને જન્મ આપે છે અને બહુ જ પીડાદાયક પીડાદાયક બાબત હોય છે. બાળકને જન્મ આપવું કંઈ સહેલું કામ હોતું નથી. અને એના પછી જ્યારે યુનિફોર્મ ફોર્સમાં છે ત્યારે એ બાળકના જન્મ પછી કે બાળક સાથે હોય ત્યારે પણ મેં ઘણી બધી મહિલા પોલીસ કર્મચારીઓને જોઈ છે કે એમના નાના બાળકો છે 2, 5, 10 વર્ષના, એને સાથે લઈને ફરજ ઉપર આવતી હોય છે. ત્યારે ઘણી બધી મર્યાદાઓ સાથે સ્ત્રીને કામ કરવું પડે છે. હવે પ્રશ્ન આવે છે કેટલીક માનસિક અવસ્થાનો. તો જે પુરુષ અધિકારીઓ છે, ઘણા બધા કિસ્સામાં જે મેં અભ્યાસ કર્યો, જેમના આ પ્રકારના સંબંધો થયા, પ્રેમના સંબંધો થયા પોતાના સાથીઓ સાથે, એટલે કે પછી પોતાનાથી નીચે પણ હોય, પોતાનાથી ઉપર પણ હોય, એનું એક કારણ એવું છે કે પુરુષ અધિકારીનું જ્યારે લગ્ન કે શિક્ષણ થાય છે ત્યારે એની પાસે કદાચ આ નોકરી નહોતી. એટલે પછી પોતાનાની સામાજિક વ્યવસ્થા જે હતી, જે જ્ઞાતિમાંથી તે આવતા હતા અને એ જ્ઞાતિમાંથી એ લગ્ન કરે છે, પત્ની આવે છે. પછી એ જ્યારે યુનિફોર્મ ફોર્સમાં આવે છે, એ પોલીસ અમલદાર બને છે કે પોલીસ કોન્સ્ટેબલ બને છે, આ થયા પછી એમને ઘણા બધા લોકોને મળવાનું થાય છે, વિશ્વ આખાને જોવાનું થાય છે. અને પોલીસની નોકરી છે ગ્લેમરસ છે, એટલે બહુ સ્વાભાવિક છે કે સ્ત્રીઓ આ ગ્લેમરસ જોબથી આકર્ષાય છે. ઘણા મેં અધિકારીઓ જોયા છે, પોલીસ અધિકારીઓ, કે હિન્દી પિક્ચરના કોઈ એક્ટરની જેટલા હેન્ડસમ છે, તો એમની તરફ સ્ત્રીનું આકર્ષણ થવું એ બહુ સ્વાભાવિક છે. એ થાય ત્યાં સુધી પણ વાંધો નહીં, પણ પછી પોતાને આ પુરુષ અધિકારીને પોતાની પત્ની જૂની લાગવા લાગે છે, અથવા સરળ ભાષામાં કહીએ તો દેશી લાગે છે. અને જ્યારે પત્ની દેશી લાગે ત્યારે પુરુષ ઘણા બધા કારણો પછી ઊભા કરતો હોય છે કે હવે મારા નોકરીના કલાકો વધારે છે, તું મને સમજી શકતી નથી, વગેરે વગેરે કારણો ઊભા થઈ પછી પુરુષ પોતાની પત્નીથી દૂર હટતો જાય છે અને પોતાના સાથી કર્મચારી જે એની સાથે લાંબો ગાળો રહે છે. પોલીસની નોકરી એવરેજ 12 થી 15 કલાકની છે. હવે 12 થી 15 કલાક એક સ્ત્રી અને પુરુષ સાથે કામ કરતા હોય ત્યારે આવા સંજોગો, એટલે પ્રેમના સંજોગો, મિત્રતાના સંજોગો ઊભા થવાની શક્યતા વ્યાપક પ્રમાણમાં હોય છે. આ વાત તો કરી આપણે પુરુષ અધિકારીઓની, પણ સ્ત્રી અધિકારીઓના કિસ્સામાં પણ મેં એવું જોયું છે કે જ્યારે એ પોલીસ ફોર્સમાં આવે છે ત્યારે ઘણા બધાના તો મોટે ભાગે પહેલાં જ લગ્ન થઈ ગયા હોય છે, પણ જ્યારે એ પોલીસ અમલદાર તરીકે ફોર્સમાં આવે છે ત્યારે એને પણ એવું જે પુરુષ માને છે એવું સ્ત્રી પણ માનવા લાગે છે કે એનો પતિ એને સમજતો નથી, એની જે નોકરીના કલાકો છે એમાં કેટલી વિટંબણાઓ છે. આમાં અલગ અલગ કારણોને લઈને સ્ત્રીને પણ એવું લાગવા લાગે છે કે હું મારા પતિ સાથે હવે મિસમેચ થઈ રહી છું. આવા સંજોગોમાં પ્રેમ થવાની શક્યતા વધી જાય છે. એક ત્રીજો પ્રકાર પણ છે જે દર્શકોને કહેવો છે કે ઘણા બધા મહિલા અધિકારી એવા છે કે જે ઊંચા પદ ઉપર છે અને એમના પતિ એમના કરતાં નીચેના પદ ઉપર છે. એવા સંજોગોમાં મેલ ઈગો હર્ટ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે, કારણ કે પતિ એ સ્વીકારવા તૈયાર હોતો નથી કે પોતાની પત્ની પોતાના કરતાં સિનિયર અથવા સુપિરિયર છે. એ સંજોગોમાં આ પ્રકારના સંબંધો થવા અથવા લગ્ન જીવન તૂટવું, હું ખાલી એવું નથી કહેતો કે પ્રેમ જ થાય છે, બહુ બધા લોકોના લગ્ન જીવન તૂટી પણ રહ્યા છે. પણ આ મોટાભાગના પોલીસ અધિકારીઓ છે કામથી બહુ લદાયેલા હોય છે, એ પરિવારને પણ સમય આપવાનો બહુ જ અઘરો પડે છે. એમાં આ પ્રકારના સંબંધો બંધાય, એમાં આ પ્રકારના એમના જે માન્યતાઓ હોય, તમે જે કીધું એ પ્રકારનું કે ભાઈ પત્નીને આવું માનવા માંડે, એ બધું
કેમ એ આ કામના ભારણના કારણે શું હશે જેના કારણે એમની માનસિકતા આવી થાય છે અને વાત એટલી સુધી બને છે કે પછી ઘણા કિસ્સામાં તો એવું આ તમે કીધું એમ કે ભાઈ એ ગંભીર ગુના સુધી પહોંચે છે આ પ્રકારના કિસ્સાઓ એ કેમ થાય છે એમાં માનસિકતા એમાં ક્યાં મુશ્કેલી છે? નહીં, એટલે કિરણ ખાલી માત્ર આમાં હું કહીશ કે કોઈક દર્શકને એવો પણ પ્રશ્ન થશે કે બીજી સરકારી નોકરીમાં કરનાર લોકોને પ્રેમ નથી થતો. થાય છે પણ એ પ્રમાણ કે ટકાવારી બહુ ઓછી છે. જે બાકીની સરકારી નોકરીઓ છે એ 10 થી 6 ઘડિયાળના કાંટે ચાલનારી નોકરી છે, બરાબર છે. બીજું કે તમારે એ બધી નોકરીમાં ફિલ્ડ વર્ક નથી આવતું. તમે એક જ ઓફિસમાં બેસીને 10 થી 6 કામ કરતા હોવ છો, જ્યારે પોલીસની નોકરીમાં કલાકોનું પ્રમાણ વધારે છે, ફિલ્ડ વર્ક છે. ઘણા બધા કિસ્સાની અંદર તો તમારે તપાસના કામે બહારગામ પણ જવાનું થાય છે, તો તમે ઘરે પણ 2-4 દિવસે પાછા ફરતા હો છો. એવી પણ તપાસો હોય છે કે જેમાં મહિલા પોલીસ કર્મચારીની કે મહિલા પોલીસ અધિકારીની અનિવાર્યતા હોય છે, ત્યારે એમને પણ સાથે જવું પડે છે તપાસના કામે. તો આવા સંજોગોની અંદર આ આકર્ષણ થવું એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. પણ એની પાછળનું એક બીજું મને કારણ એવું લાગી રહ્યું છે કે જે પ્રકારનો વર્કલોડ છે ફોર્સ ઉપર, એ વર્કલોડમાં એ સતત ડિપ્રેશનમાં જીવતો હોય છે. કારણ કે પોલીસને રોજ પૂરું થવાનું હોય છે. એવું નથી કે મેં 2024માં બહુ સારું કામ કર્યું એટલે આજના દિવસે હું નહીં કામ કરું તો ચાલશે, અથવા એક મર્ડર થયું કે એક ઘટના ઘટી હું આજે ડિટેક્ટ નહીં કરું તો ચાલશે, એવું નથી હોતું પોલીસમાં. એ સતત દબાણમાં હોય છે, સ્ટ્રેસમાં જીવતો હોય છે પોલીસ કર્મચારી. નાનો કર્મચારી હોય, મોટો કર્મચારી હોય, તો એવા સંજોગોની અંદર એ ક્યાંકથી રાહત મેળવવા ઈચ્છતો હોય છે, હૂંફ મેળવવા ઈચ્છતો હોય છે, અને ત્યારે આ પ્રેમ થવાના સંજોગો વધી જાય છે. એ ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે અનકોન્શિયસ માઇન્ડથી આ થતું હોય છે, એટલે પ્રેમ કે પ્લાનિંગથી થતો નથી. ઓકે, બીજો એક પ્રશ્ન કે પોલીસ બેડા તો આમ શિસ્તમાં રહેવા ટેવાયેલો હોય અને ઉપલા અધિકારીઓની ભીતિ પણ હોય, એટલે એમાં ચેક બેલેન્સ હોય. તેમ છતાં આ સંબંધો આટલા આગળ વધે છે અને પછી છાપે ચડે છે, ત્યાં સુધી આખી વાત પહોંચે છે, સસ્પેન્ડ થવા સુધીની વાત પહોંચે છે. તો એ શિસ્ત કે આ ભીતિ એ બધું પણ આ રોકી નથી શકતું એમ? નહીં, એટલે કાયદાથી તો કશું જ રોકાય નહીં. કાયદાથી જો રોકાતું હોત તો પછી આપણે ગુજરાતમાં દારૂબંધી બહુ કડક હોત. પણ આજે ચા જેટલી સહેલાઈથી મળે છે એટલી જ સહેલાઈથી અહીંયા દારૂ પણ મળે છે. પણ આ માત્ર નીચલા તબક્કામાંના અધિકારી એટલે ઇન્સ્પેક્ટર કે કોન્સ્ટેબલ સુધી જ આ સીમિત રહે છે એવું નથી. મેં એવા કિસ્સા પણ ભૂતકાળમાં જોયા છે કે એક IPS અધિકારી પરિણીત હતા, પોતાની જ ઓફિસમાં કામ કરતી આદિવાસી ક્લાર્ક મહિલાના પ્રેમમાં પડે છે અને પછી પોતાની પત્નીને ડિવોર્સ આપી આ મહિલા કર્મચારી સાથે લગ્ન કરે છે. એક બીજા IPS અધિકારી પણ હતા જે કોન્સ્ટેબલના પ્રેમમાં પડ્યા, અને કોન્સ્ટેબલના પ્રેમમાં પડ્યા, પરિણીત હતા, બાળકો હતા, બહુ મોટા બાળકો હતા. અને એક દિવસ આ IPS અધિકારી આ કોન્સ્ટેબલ સાથે ભાગી જાય છે. ત્યારે જે IPSની પત્ની છે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે કે મારો પતિ ગુમ થઈ ગયો છે. તો આ પ્રકારની વ્યાપક ઘટનાઓ ઘટે છે અને આપણી સુધી જે ઘટનાઓ આવે છે અથવા જે ઉજાગર થાય છે, મને એવું લાગે છે એ તો હિમશિલાનું એક ટોચ જ છે. અને આ જે સમસ્યા છે એ માત્ર પોલીસ પૂરતી સીમિત નથી. હું વારંવાર એટલે કહું છું કે આમાં એવું લાગશે કે માત્ર પોલીસ સાથે જ તમે વાત કરો છો. આ વ્યાપક પ્રમાણમાં આ એક અત્યારની જે હરીફાઈનો યુગ છે, આપણે બધા જ દોડ્યા કરીએ છીએ અને એવી દોડમાં દોડીએ છીએ કે જ્યાં આપણે બધાએ સફળ થવું છે, બધાએ પહેલો નંબર જ જિંદગીમાં લાવવો છે, ત્યારે ડિપ્રેશન આવું, સ્ટ્રેસ આવું સ્વાભાવિક છે ને એમાં રાહત શોધવા માટે આ પ્રકારના સંબંધો નિર્માણ થાય છે. બીજું કારણ એવું પણ છે જે ઇન જનરલ છે, ખાલી પોલીસ માટે લાગુ નથી પડતું. હવે તમારી પાસે સ્માર્ટફોન છે, તમે વોટ્સઅપ કોલિંગ કરી શકો છો, તમે ચેટ કરી શકો છો, ઘણા બધા એવા સાધનો હવે તમારી પાસે ઉપલબ્ધ છે, એટલે પ્રેમ બહુ સરળ થઈ ગયો છે. એટલે આ તો બધા જે તમે કીધા એમ શોર્ટકટ છે, પણ બીજું કે પોલીસ બેડામાં કાં તો આ યુનિફોર્મધારી જે બધી જોબ છે એમાં મહિલાઓ માટે કામ કરવું મુશ્કેલ કેટલું છે, અને જેના કારણે આ બધું જ એ મેસઅપ થઈ જાય છે પછી એક જગ્યાએ આવીને કેટલું મુશ્કેલ છે? કામ તો બહુ મુશ્કેલ છે, કારણ કે મેં કહ્યું એમ કે કામના કલાકો ખૂબ છે, ખૂબ ટ્રાવેલિંગ વાળી જોબ છે, રસ્તા ઉપર ઊભા પણ રહેવું પડે
માની લો કે મુખ્યમંત્રી આવતા હોય કે વડાપ્રધાન આવતા હોય તો તમારે 7-8 કલાક રસ્તા ઉપર બંદોબસ્તમાં ઊભા રહેવું પડે. કોઈ પણ સ્ત્રી માટે અઘરું કામ ટાસ્ક હોય છે. પુરુષ માટે જો અઘરું છે કામ, તો પછી સ્ત્રી માટે તો બહુ મુશ્કેલ કામ છે. પણ મેં જોયું છે કે ગુજરાત સરકારનો એક એવો વિભાગ છે કે જેમાં ક્લાસ 2માં મહિલા અધિકારીઓની રિક્રુટમેન્ટ ડાયરેક્ટ થતી નહોતી. ક્લાસ 2થી નીચે અધિકારીઓ આવતા હતા અને ગુજરાત સરકારે એક પ્રયોગ કર્યો એ વિભાગમાં કે આપણે મહિલા અધિકારીઓની ડાયરેક્ટ નિયુક્તિ કરીએ જીપીએસસી થ્રુ. કિરણ, તને આશ્ચર્ય થશે કે એ જે પહેલી બેચ આવી એમાં 6 જગ્યાઓ હતી અને 6 જગ્યાઓ મહિલાઓથી જ ભરવાની હતી, એટલે 6 જગ્યા ભરાઈ. પણ જ્યારે પોતાની પત્ની સુપિરિયર થઈ છે એવું લાગવા લાગ્યું ત્યારે આ 6માંથી 3 મહિલાઓના લગ્ન જીવન તૂટ્યા, એટલે કે છૂટાછેડા સુધી વાત પહોંચી. એટલે પરિવારમાં જે એમના સદસ્યો છે, ખાસ કરી આ સમસ્યા પતિઓની જ હોય છે, કારણ કે એનો મેલ ઈગો એટલો બધો હર્ટ થતો હોય છે કે પોતાની પત્નીને સફળ થતી કે આ પોતાની પત્નીને આદેશ આપતી સહન કરી શકતો નથી. એટલે મલ્ટિપલ પ્રોબ્લેમ્સ છે. છેલ્લો સવાલ, તમે મેલ ઈગોનો આ આખા ઇન્ટરવ્યૂમાં અવારનવાર કીધું. હવે આ મેલ ઈગો છે, અત્યારની જે દુનિયા જોઈએ છે આપણે, તો જો કોઈની પત્ની છે, જો એ સારી ઓફિસર છે, તો એને તો ગૌરવ હોય ને એકચ્યુઅલમાં. તો તારી વાત એકદમ સાચી છે કે પણ મેલ ઈગો હોય છે, એ વાસ્તવિકતા તમારે સ્વીકારવી પડે. અને એવા મહિલા અધિકારીઓ સાથે મેં વાત પણ કરી છે કે જ્યારે એ સિનિયર છે પોતાના ડિપાર્ટમેન્ટની અંદર અને એમનો પતિ કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં છે અથવા એ સેમ ડિપાર્ટમેન્ટમાં બંને જોબ કરે છે, ત્યારે ખાસ કરી થાય છે એવું કે જ્યારે સામાજિક પ્રસંગ હોય, પરિવારના સભ્યો કે મિત્રો ભેગા થવાના હોય, ત્યારે એ પતિને એવું લાગે છે કે મારા કરતાં મારી પત્નીને વધારે રિસ્પેક્ટ મળી રહ્યું છે કારણ કે એ ઊંચા પદ ઉપર છે. એટલે તું કહે છે એમ ખુશ થવું જોઈએ, આ તો આદર્શ વસ્તુ છે. એમાં તારી પત્ની કે મારી પત્ની જો સુપિરિયર હોય તો આપણે પણ ખુશ થવું જોઈએ, પણ પછી આપણે કેટલા ખુશ થઈ શકીએ કે નહીં એક અનુભવમાંથી પસાર થયા પછી જ ખબર પડે. પણ મેલ ઈગોને કારણે ઘણા બધા લગ્ન જીવન તૂટી રહ્યા છે સ્ત્રીઓ જ્યારે સફળ થઈ રહી છે ત્યારે. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. પ્રશાંતભાઈએ જે અહીંયા વાત મૂકી છે એ એમના અનુભવથી મૂકી છે અને અત્યારે જે કિસ્સા આવ્યા છે એના એ અનુસંધાને મૂકી છે. એ સૌ દર્શકોએ ધ્યાને લેવી રહી આ વાત. આ પ્રકારની ચર્ચા અમે લઈને આવતા રહીશું. નમસ્કાર. નમસ્કાર.